એક ભાઈ હતા, બહુ મોટા રઈસ, ખૂબ કમાણી કરે, 24 કલાક ધંધાના જ વિચારો. કોકે કીધું થોડો ભાઈ થોડો સત્સંગ કરો. અરે સત્સંગમાં હું કરવાનું, આ જાઓ જ લાલી જુઓ, મેં મારા બાહુબળે ઊભી કરેલી છે, તમે બધા તાળીઓ પાડી પડીને છૂટા પડી જાઓ. શું હવે તમારા સત્સંગીઓ અમુક તો સાવ ગરીબ, સાવ દરિદ્ર છે, ખાવાના સાસા છે. મહેનત કરો, પૈસા કમાઓ, મોજ કરો, સત્સંગ શું કરવાનો? તો પેલા નિમંત્રણ આપવા ગયા ને, એ બહુ ડાયા હતા. એને એમ કે ચલો એક થોડા લાગમાં આવે ને શેઠજી ત્યારે વાત. તો શેઠજી વૃદ્ધ થયા અને ડોક્ટરે કહી દીધું કે શેઠ તમારી પાસે હવે 2 મહિના છે, પછી તમારે લાંબી યાત્રા ઉપર જવાનું છે. તે પેલા સત્સંગી ભાઈ હતા ને ગયા અને કે શેઠજી તમે મને સાંભળ્યું છે કે તમે ભગવાનના ધામમાં સ્વર્ગમાં જવાના છો. કે હા, બસ ડોક્ટરે 2 મહિનાની આપી છે મોહલત, 2 મહિનામાં તમારે જવાનું છે. તો કે શેઠજી એક કામ કરજો ને. શું? કે મારા પપ્પાને છે ને ત્યાં શર્ટનું બટન તૂટી ગયું છે, એમનો સમાચાર આવ્યા હતા સ્વર્ગમાંથી, શર્ટનું બટન તૂટી ગયું છે, સાંધવું છે. તો કે દોરો ને બધું તો છે પણ સોય નથી ત્યાં. તે આ સોય લેતા જશો ત્યાં? આ સોય ત્યાં મારા પપ્પાને આપજો એટલે બટન ટાંકી લે. હા લેતો જઈશ ને, એમાં શું મોટી વાત છે, આ મૂકતા જાઓ. અહીંયા મૂકતા ગયા. શેઠજી વિચાર કરે કે આ સોય લઈ જઈશ કેવી રીતે લઈ જાવ? હાથમાં પકડીને લઈ જાવ તો હાથ તો અહીંયા જ રહી જવાનો છે, મોઢામાં નાખીને લઈ જાવ એટલે મોઢું બધું અહીંયા જ રહેવાનું છે, કશું આવવાનું જ છે નહીં. શેઠને લાગ્યું કે આ સોયના બાને કંઈક ઉપદેશ આપી ગયો લાગે. પેલો બોલાયો પાછો, પેલા ભાન પડે છે આ સોય તે કઈ આવતી હશે, સોય થોડી ભેગી આવવાની, આવું આપી જાશ મને ખબર નથી પડતી તને? પેલા ભગત કે શેઠજી હું એ જ કહું છું, આ તમે બધું ભેગું કર્યું છે, આ તમે મહેલ ને સમૃદ્ધિ ને ખેતર ને બધું કે કરતા હતા ને, કે જો અમે બધું ભેગું કર્યું, બાહુબળે ભેગું કર્યું, ભેગું આવવાનું જ કાંઈ? કે હા વાત તો સાચી છે. હા તો હવે 2 મહિના બાકી રહ્યા છે, હવે સત્સંગ કરી લો, હજી સમય છે, થોડુંક તો થોડુંક પણ કરી લો તો બહુ જરૂરી છે. આ જે મુખ્ય કરવાનું છે એ ના થાય તો શું કામનું? એટલે આ આપણું પોતાનું સ્વરૂપ આપણે સમજવું પડે કે આપણે આ શરીરમાં મહેમાન છીએ. અને જ્યારે તમે મહેમાન તરીકે હોવ, કોઈકના ઘરે મહેમાન તરીકે ગયા હોવ, તો ત્યાં તમે બધું પોતાનું માની લો. હા, તમે મહેમાન તરીકે ગયા હોય તો તમને સારામાં સારી સગવડ આપે, સારામાં સારી પથારી આપે, પણ તમને ભૂલમાં એવું થાય કે મારી પથારી છે. આપણે તો મહેમાન છીએ ભાઈ, આ તો આપણને સુવિધા મળી છે ખાલી મહેમાન તરીકેની, આ મારી પથારી નથી. સારામાં સારો રૂમ કાઢી આપે મહેમાન માટે. એ લોકો યજમાનો હોય એ થોડું એડજસ્ટ કરી લે, એક રૂમમાં 4 જણ સુઈ જાય, કાં તો 2 જણ અગાસીમાં સુવા જતા રહે, પણ તમને સારામાં સારો રૂમ કાઢી આપે. મહેમાન છો તમે, પણ તમે એવું માની લો કે ભાઈ હવે આ આપણો જ રૂમ, આપણે અહીંયા જ રહેવાનું. મહેમાન તરીકે બીજા ને 3જા દાડે રોકાવ ને તો બધા ત્રાસી આંખે જોવા માંડે કે હવે મહેમાન જાય તો સારું. તો આપણને ખબર છે કે આ આપણું નથી. એમાં શરીર, આ ઘર, આ વાડી, આ સગાવાલા, એ બધામાં આપણે મહેમાન છીએ. એક દિવસ છોડીને જતા જ રહેવાનું છે, આ નિશ્ચિત રાખવાનું. બીજું, જો આપણું આત્મ સ્વરૂપ આપણને મનાય કે આપણે ખરેખર આ શરીરથી જુદા છીએ, આપણે આત્મા છીએ, તો ફાયદો એ થાય કે આ શરીર સંબંધિત કોઈ પણ દુઃખ આપણને અડે નહીં. પણ આ વાત આપણે રોજ યાદ કરવી પડે, તો જ આત્મજ્ઞાન સિદ્ધ થાય. આજે સાંભળ્યું અને પછી 6 મહિના પછી સાંભળશું તો એમાં કઈ વઘાર બેસે નહીં. રોજ યાદ કરવું પડે ને પાક્કું કરવું પડે કે હું આત્મા જ છું, આ શરીરથી જુદો જ છું, આ શરીરમાં મહેમાન છું. જો એ ખરેખર મનાય તો જીવન એક ડ્રામા બની જાય, એક નાટક. કારણ કે આપણે મહેમાન છીએ આ શરીરમાં, એક રોલ ભજવી રહ્યા છીએ. મારે એક સાધુનો રોલ ભજવવાનો છે, તમારે એક ખેડૂતનો રોલ ભજવવાનો છે, તમારે કોઈક વેપારીનો રોલ ભજવવાનો છે, તમારે રાજનેતાનો રોલ ભજવવાનો, જેને જે ઉત્તરદાયિત્વ પ્રાપ્ત થયા છે ભગવાનની દયાથી, એવા રોલ ભજવવાના છે. અને રોલ ભજવે ને જ્યારે માણસ અનુસંધાન પૂર્વક, તો એ રોલ સાથે ક્યારેય એટલો એકમેક ના થઈ જાય કે ખરેખર દુઃખી થાય. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે અહીંયા નાટક ભજવાતું હોય અને નાટકમાં એક માણસ ટીપુ સુલતાન બન્યો છે, રાજા મોટા થઈ ગયા, અને ટીપુ સુલતાનની સ્ટેજ ઉપર એન્ટ્રી થાય હાથી ઉપર બેસીને, અને ચારે બાજુ સૈનિકો ચામર ઢોળતા હોય, ઝંડા લહેરાવતા હોય, એમને પંખો નાખતા હોય, જય જયકાર કરતા હોય, છડીઓ બોલાતી હોય કે સોને કી છડી, રૂપે કી મશાલ, જરિયાન કે જાના, મોતીન કી માળા, મહારાજા ધીરાજ ટીપુ સુલતાન ને ઘણી ખમ્મા બધું બોલાતું હોય. તો પેલો હાથી ઉપર જે ટીપુ સુલતાન બનીને બેઠો હોય કલાકાર,
એને એવું થઈ જાય કે આપણા વખાણ થાય છે. હા, જુઓ આપણો રૂઆબ તો જુઓ, એવું લાગે ને. એને ખબર છે કે આ નાટક છે. બાકી આ જે જયનાથ બોલાવે છે ને એની પાસેથી જ નાટક પૂરું થાય પછી મારે ઉધાર બીડી લેવાની છે. એને ક્યારેય એવું નહીં મનાજે કે હું રાજા છું. એ નાટક છે અને એ બધા પોતપોતાના ડાયલોગ બોલી રહ્યા છે. એને ખબર છે હું ટીપુ સુલતાન નથી, હું સાધારણ કલાકાર છું અને આ નાટક કરવાના મને 500 રૂપિયા મળવાના છે. એ જ નાટકની અંદર દાખલા તરીકે ટીપુ સુલતાનના ધર્મપત્ની મૃત્યુ પામ્યા એવો પ્લોટ હોય અને ટીપુ સુલતાનને ડાયલોગ આપ્યા હોય, તમારા આવા ડાયલોગ બોલવાના, અને બોલશે અને એકદમ રડમસ અવાજે બોલશે કે પ્રિય, તારા વગર તો એક એક ક્ષણ મને એક દિવસ જેવી લાગશે. તું જ મારો દિવસ હતી ને તું જ મારી રાત્રિ હતી ને તારાથી જ મારો જીવનનો બધો વ્યવહાર ચાલતો હતો ને તારા વિયોગમાં તો હવે મારું જીવન નરક બની જશે. આવા બધા ડાયલોગ બોલશે પણ એના અંતરમાં દુઃખ હશે, લેશ માત્ર નહીં. એને ખબર છે પેલા કે એક તો આ મારી ધર્મપત્ની જ નથી, એ નાટક જ કરે છે. આપણે બધા નાટક જ કરીએ છીએ. એને ખબર છે કે આ એક તો મારી ધર્મપત્ની જ નથી. બીજું, એ મરી નથી, પડી છે એમને એક્ટિંગ કરે છે મરવાની, કારણ કે કોઈ મરતું નથી, બધા અજરા મરશે. અને ત્રીજું, એને મારી જેમ 500 રૂપિયા જ મળવાના છે. દુઃખ નહીં થાય, કારણ કે ખબર છે કે બધા નાટક કરી રહ્યા છે, બધા ક્યાંકથી આવ્યા છે. તો એ જ્ઞાન બહુ અગત્યનું છે. એ જ નાટકની અંદર દાખલા તરીકે ટીપુ સુલતાનને એવું કહેવામાં આવે કે ભાઈ ડ્રામા એવો છે, પ્લોટ એવો છે કે 4-5 તમારા રાજ્યના નગરજનો આવે છે અને તમને ભયંકર ગાળો આપે છે. નાટકમાં ભયંકર ગાળો આપે છે, ભારે ભારે. ગાળોમાં કઈ વજન હોય છે કે 2 મણની, 4 મણની, 5 મણની, 20 મણની, મણની, એવા કઈક વજન હોતા હશે, ખબર નહીં. તે તમને સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની ગાળો આપે છે. અને આને કીધું હોય ટીપુ સુલતાન, તમારે શું કરવાનું, તમારા ડાયલોગ શું છે? તો કે એ લોકો જયારે ગાળો બોલતા હોય ત્યારે ટીપુ સુલતાને મોજથી બેસવાનું, હસવાનું અને એમ કહેવાનું, ઓહો નગર શ્રેષ્ઠીઓ, આપ જેવા ગાળો આપનાર મને ક્યાંથી મળે? હું ખૂબ પ્રસન્ન થયો છું તમારી વાણી સાંભળીને. હજુ 2-4 ગાળો વધારે આવડતી હોય તો વધારે આપો. આવા તમારા ડાયલોગ બોલવાના. તો હવે નાટક શરૂ થાય છે અને પેલા નગરજનો આવે અને આપે મોટી મોટી ગાળો અને ટીપુ સુલતાન હસી રહ્યા છે, ઓહો નગરજનો, બહુ પ્રસન્ન થયો તમારી વાણી સાંભળીને, હજુ 2-4 વધારે ગાળો આપો. કેવું થઈ જાય? તો ટીપુ સુલતાનને લાગશે કે આ બધા મને ગાળો આપે છે. આપે તો છે જ, આપે જ છે, બોલી બોલીને આપે છે, મોટી મોટી આપે છે, છતાંય પેલા લાગતું કેમ નથી? એને ખબર છે કે એ લોકો એના ડાયલોગ બોલે છે, મારે મારા ડાયલોગ બોલવાના છે. એમ જીવનમાં પણ જો નાટક મનાય ને કે આપણે એક રોલ ભજવી રહ્યા છીએ અને કોક ગાળો આપી જશે, સમજવાનું એ એના ડાયલોગ બોલે છે, મારે મારા ડાયલોગ બોલવાના છે. કોઈ વસ્તુ અડે નહીં. પણ આ વાત રોજ યાદ કરવી પડે તો જ ટાણે સૂઝ છે. હા,